કેમ છો? જો આજે છે ને મેં બપોરના બ્લોગ ચાલુ કર્યો કે હું છે ને આજે જઈ રહી છું ઓફિસના કામથી બહાર. તો મેં અત્યારે બ્લોગ ચાલુ કર્યો. બોલો, મારે એક કામથી બહાર જવાનું છે, ઓફિસના કામથી. એટલે તો ચાલો હું તમને બતાવું બહાર જઉં છું ને. અને જો હવે છે ને અમદાવાદમાં છે ને ગરમી પડવાની ચાલુ થઈ ગઈ છે, એટલે આપણે જ્યારે બી બહાર નીકળીએ ને ત્યારે ફૂલ સુરક્ષા કવચ સાથે નીકળવું પડે એવું છે. ઠંડી જતી રહી છે અને ગરમી ચાલુ થઈ ગઈ છે, એટલા માટે છે ને હવે ગોગલ્સ ને મોજા ને બધું પહેરીને જવું પડે. હેલ્મેટ, ગોગલ્સ, હાથના મોજા ને બધું પહેરીને આપણે જવું પડે એવી હાલત થઈ ગઈ છે. એટલે એટલી બધી ગરમી નથી, પણ ઇનશોર્ટ ચાલુ થઈ ગઈ છે ગરમી. તો આપણે બધા સુરક્ષા કવચ સાથે જવું પડે એવું છે. અને આપણે જે એડ્રેસે જવાનું છે ને એ એડ્રેસ આપણે જોયું નથી, એટલે આપણે છે ને એને ગૂગલ મેપમાં નાખી દઈશું અને પછી જઈશું. જો ગાઈસ, આપણે જ્યાં જવાનું હતું ને ત્યાં આપણે પહોંચી ગયા છીએ. હવે આપણે જે કામ છે ને એ ફટાફટ પતાવી દઈએ અને પાછા ઓફિસે જઈએ, કારણ કે બહુ જલ્દી પતી જાય એવું જ કામ છે. બહુ મોટું કામ છે એનું લોકો 3rd ફ્લોર ઉપર જવાનું છે. ગાઈસ, આપણું કામ પતી ગયું છે ને આપણે જે લેવાનું હતું ને એ લઈ લીધું છે આપણે. અને છે ને હવે આપણે છે ને જઈએ છીએ ઓફિસે પાછા. સીડીથી ઉતરીને જઈએ છીએ, કારણ કે ત્રીજો માળો જતો જતી વખતે તો છે ને આપણે જોયું નહોતું. ફર્સ્ટ ટાઈમ આવતા હતા એટલે લિફ્ટમાં ગયા, પણ જતી વખતે તો 3 માળ જ છે, તો સીડી ઉતરી લઈશું અને જઈએ છીએ પાછા ઓફિસે. આપણે રિસેપ્શનમાં જવા માટે તૈયાર થઈ ગયા છે. અમે બધા રિસેપ્શનમાં જઈએ છીએ આજે, અને અત્યારે અમે જવા માટે નીકળી રહ્યા છીએ. હું, ભાઈ, પપ્પા, મોટી મમ્મી, બાપુજી અને બધા. જે રિસેપ્શનમાં આપણે આવી ગયા છે. હજી દુલ્હા દુલ્હન આવ્યા હજી દુલ્હા દુલ્હન આવ્યા નથી, એમનું ફોટો સેશન થાય છે. રિસેપ્શન પતાવીને આપણે ઘરે આવી ગયા અને બહુ મજા આવી. બધા સોસાયટીમાં જે બી જૂના જૂના લોકો બી અહીંયા જે રહેતા હતા ને જે ઘર ખાલી કરીને જતા રહ્યા ને બધા મળ્યા હતા. એટલી મજા આવી બધાને મળવાની ને કરવાની. બધાને એટલા મળ્યા ને એન્જોય કરીને. જૂની નાનપણમાં જે અમારી જોડે નાનપણમાં અહીંયા રહેતા હતા ને બધા, એ બધા છોકરાઓ અત્યારે મળ્યા ને બધા મળ્યા. એટલી મજા આવી ગઈ ને આજે તો. બાળપણના દિવસો યાદ કર્યા ને બધા. અને પછી જમી કરીને ઘરે આવી ગયા. અને ઘરે આવીને જુઓ, આ પાલક બી આપણે તોડી લીધી અને આ બીટ ને ગાજર ને બધું જે લાવ્યા હતા એ બી ધોઈ દીધું. અને હવે છે ને ટિફિન ઘસવાના બાકી છે. જો આ ટિફિન ઘસવાના બાકી છે, એ ઘસી કાઢીએ અને પછી સૂઈ જઈશું. તો આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. બાય બાય ગાઈઝ. આજે હું ચાલુ દિવસે જીયા જીવીના ઘરે આવી. એક કામ હતું ને મારે, તો હું એના ઘરે આવી છું, એ લોકોના ઘરે. અને એ લોકોના ઘરે છે ને અત્યારે નીચે કોઈના લગ્ન છે ને, તો મસ્ત મંડપ બાંધેલો છે અને આખા નીચે આખા કોમ્પ્લેક્સ નીચેનું જે છે ને એમાં આખામાં મંડપ બાંધેલો જ. જો હું તમને બતાવું. ચલો હું તમને બતાવું. જો આ બાજુ એન્ટ્રન્સ છે ને ત્યાંથી લઈને આખા બધામાં જો સામે છે ને સ્ટેજ છે, અહીંયા કિચન એ બધું છે ને આખા અહીંયા આગળ જો એમને છેક સુધી બાંધેલો. જો આ બાજુ છેક અંદર, છેક સુધી, અંદરથી બહાર સુધી છેક સુધી બાંધેલો છે મંડપ. જો ગાઈસ, આપણે છે ને સાબુ મંગાવી દીધા, મંગાવ્યા ફરીથી ઓનલાઈન. જે પહેલાં મંગાવ્યા હતા ને એ બહુ સરસ નીકળ્યા. તો આપણે છે ને ફરીથી આ વિન્ટર માટેના અત્યારે જે ડબલ સિઝન છે ને એ માટેના મંગાવ્યા છે. આ કેસુડાનો છે, કેસુડાનો નહીં છે. અને આ કયો છે આઈ થિંક મુલતાની માટી હશે કે ખબર નહીં આ કયો છે. અને આ લિપ બામ મંગાવ્યું છે. બહુ જ મસ્ત હોય છે આમનું લિપ બામ. એટલું સરસ છે ને. આની પહેલાં બી મેં મંગાવ્યું હતું ને એટલું સુપર નીકળ્યું હતું ને, એટલે મેં અત્યારે ફરીથી આ લિપ બામ મંગાવ્યું. અને એની ડબ્બી બી કેટલી મસ્ત છે અને અંદરથી સ્મેલ બી બહુ જ મસ્ત આવે છે. તમારા સાબુ ને લિપ બામ ને બધું જોતું હોય ને તો મને કમેન્ટ કરજો. હું તમને છે ને એમનો નંબર આપીશ. આજે છે ને કોથમીર શાકવાળા ભાઈએ ફ્રીમાં આપી હતી ને, કોથમીરને લઈને ધોઈને આવી રીતે કાગળમાં છૂટી કરી દીધી, એટલે છે ને સરસ કોળી થઈ જશે. આવું મેં એટલા માટે કર્યું કે છે ને આપણે કોઈ એવી વસ્તુ બનાવવાની હોય ને કે જે
કોરું બધું જોઈએ, જેમ કે બટાકા વડા છે કે સાબુદાણાના વડા છે, એવું બધું બનાવીને એમાં કોરી વસ્તુ બધી નાખવી પડે. તો કોથમીર છે ને ભીની કરીને નાખીએ ને તો એનું ખીરું છે ને ઢીલું થઈ જાય. એટલે છે ને મેં શું કર્યું, કોથમીરને ધોઈને પેપરમાં છે ને આવી રીતે સૂકી કરી દીધી અને પછી કાલે નાખી. એટલે છે ને એકદમ કોરીને સરસ હોય ને તો વાંધો ના આવે, એટલા માટે મેં આવી રીતે પેપરમાં ધોઈને એને મૂકી દીધી. જો ગાઈ સવારમાં છે ને પપ્પાએ મને ધંધો લગાડી આ ખાનું સાફ કરવા બેસાડી. આ ખાનું સાફ કર, બધું થોડું થોડું, જો આ બધી થેલીઓમાં બધું શાક ને બધું છે ને તો કે બધું સાફ કર અને આ થેલીઓમાં થોડું થોડું હોય ને બધું ફેંકી દે. ફેંકાય હું સમારીશ પપ્પાયું. જો આ પપ્પા અહીંયા ઊભા. પપ્પા બધું અત્યારે સવારમાં સાફ કરવાનો મને ટાઈમ હોય તો બગડી જાય છે. કશું બગડ્યું નહીં, બધું ચાલુ જ છે. જો હા તો ફેંકી થોડી દેવાય. જો હવે શું કે આ એક મરચું છે તો કે ફેંકી થોડી દેવાનું હોય ને. છે ને સવારમાં મને કામે લગાડી છે ચોખ્ખું જ, કારણ કે જો એકદમ ચોખ્ખું જ છે, કશું છે નહીં, ખાલી થોડો ઘણો આવો કચરો હતો એ સાફ કર્યો. હવે એક મરચું છે ને તો કે એક મરચું મૂકી રાખે છે કે ફેંકી થોડી દેવાનું જરૂર હોય, વધારે આવી ગયું હોય તો મૂકી રાખવું પડે. જો બસ આમાં છે ને લીંબુ છે, બહુ મસ્ત છે, 15-20 દિવસથી લાઈન મૂકેલા છે, હજી એવા એવા છે લીંબુ. જુઓ છે ને, થોડું લૂસી કાઢીએ પછી મૂકીશું. પછી આમાં છે ને બધું સલાડનો સામાન છે, કાકડી હતી, પછી બીટ છે, ગાજર છે, એ બધું છે. આમાં આદું છે, આમાં વટાણા છે. હવે એ બધું ફેંકી થોડી દેવાનું હોય કંઈક હોય તો. અને આમાં પાલક છે આ થેલીમાં, જુઓ અને આ કોબીજ છે કે ફેંકી દે. શું કહે છે રાશિ? બહારગામ જવાનું થાય, શાંતિથી કામ કરવાનું, તમને ફાયદો થશે. હા તો બહારગામ જવાનું થાય હેડો થેલા ભર દો પપ્પા. હા એ ને, થેલા ભર દો, જવાનું થાય તો પડજો. માં ભાઈ લઈ જશે ને રાજકોટ. જો ગાઈસ મેં સાફ કરીને પાછું મસ્ત ભરી દીધું બધું. પપ્પા બોલ કરતા હતા ને એટલે બસ પપ્પા મેં સાફ કરીને ભરી દીધું. ડબ્બામાં શું ભર્યું છે? એ ડબ્બામાં છે ને લીંબુ છે, એવા ને એવા રહે એટલે એ ડબ્બામાં મૂક્યા છે. એમાં ક્યાં ભંગાર આવ્યો બોલો? હવે લીંબુ આ ડબ્બા આ ડોલની અંદર મૂક્યા છે તો કે ભંગાર. આ ડોલ કેટલી મસ્ત છે, મને આ ડોલ બહુ જ ગમે છે. જો તો આવી બાપુજીએ મને 2-3 ડોલ આપી, મને બહુ ગમતી હતી ને તો મેં લઈ લીધી. કેટલી મસ્ત છે. જો આમ નાના છોકરાઓને પેલા ઘરગથ્થામાં રમવા માટે આપણે લાવતા હતા ને એવી છે. જો કેટલી મસ્ત છે. ટિંગ 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 ટિંગ. મને બહુ જ ગમે છે આ ડોલ. બાપુજીએ મને 2-3 આપી છે આવી ડોલો. હું છે ને 2 જીયા જઈને આપવાની છું. જુઓ ગાઈસ છે ને આજે આપણે રસોઈ થઈ ગઈ છે, પ્લેટફોર્મને બધું સાફ થઈ ગયું છે, આપણી પાણીની બોટલ બી ભરાઈ ગઈ, ટિફિન બી ભરાઈ ગયા બંનેના. અને આજે મારે છે 11 એટલે મારે ટિફિન નથી લઈ જવાનું, પણ આ પપૈયું સમારીએ આપણે સવારમાં. એટલી ચાબી દઈશ, થોડુંક પપૈયું ખાઈ લઈએ અને ટિફિનમાં તો ચેવડો પડ્યો છે લઈ જઈશું. અને સાંજે કંઈક સાબુદાણાના વડા કેવું કંઈ બનાવીશું, જોઈએ હવે શું બનાવવું છે, દેખે છે. આ પપૈયું હું સમારીને પછી પપૈયું ખાઈ લઈશું અત્યારે થોડું. મસ્ત પપૈયું નીકળ્યું છે, એકદમ પીળું કેસરી મસ્ત નીકળ્યું છે પપૈયું. જો આજે વચ્ચે 2 વાર લાવીને તો નહોતું સારું નીકળ્યું. આમ ઉપરથી પીળું હોય પણ અંદરથી કાચું હોય ને એવું હતું. પણ આજે જે લાવી છું ને બહુ મસ્ત પપૈયું નીકળ્યું છે આજે. ફાઇનલી અમારા ઘરે તો ઉનાળો આવી જ ગયો. જો આ કીડીઓ કેટલી બધી રોટલી ખાઈ ગયું આજે. જોયું આ ફરતી બધી કેટલી બધી કીડીઓ છે રોટલીના ગરમાણામાં. જો સવારે જ હજી તો રોટલી બનાવેલી છે, આટલી બધી ખાઈ ગઈ. જો આ બધી ફરતી દેખાતી હશે તમને. જો અને આ ગરમાળું મેં મૂક્યું હતું અહીંયા આગળ, બોલો તો બી. એટલે હવે ઉનાળો આવી ગયો ને એટલે હવે અમારે રસોડા ઉપર શું ક્યાંય બી કશું મૂકાશે નહીં. બહુ સાચવીને ખાવાની વસ્તુ તો મૂકવી પડશે હવે અમારે. બહુ ત્રાસ છે કીડીઓનો. અને છે ને જો સવારે મેં સાબુદાણા પલાળ્યા હતા તો આજે ખીચડી નથી બનાવી પણ સાબુદાણાના અપ્પમ બનાવવા છે. એટલે જો આ મસાલો બી તૈયાર કરી દીધો છે અને આમાં બટાકાનું શાક અને ભાખરી બનાવી દીધી છે પપ્પાને ભાઈ માટે. અને આપણે સાબુદાણાના અપ્પમ બનાવવાના છે. ભૂખ નથી, ઈચ્છા બી નથી ખાવાની, પણ હવે સાબુદાણા પલાળ્યા છે તો બનાવવું તો પડશે, નહીં તો ફેંકી દેવા પડશે, એટલે બનાવી દઈએ.
જુઓ આજે છે ને આપણે 1 કિલો આદું લાવ્યા હતા ઓફિસથી આવતા, તો આ ડોલની અંદર પલાળી દીધું હતું લાઈન તરત જ. જુઓ કેટલો બધો કચરો છે. અને હવે છે ને આને અહીંયા કોરું કરી દઈશ, પાથરી દઈશું અહીંયા પ્લેટફોર્મ ઉપર. અને પછી કાલે સવારે છે ને એને સમારી એટલે મતલબ કે ચીરા કરીને પછી તડકે સૂકવી દઈશ. એટલે અને તડકે સુકવણી કરીને પછી એની સૂંઠ પાવડર બનાવીશું. અત્યારે છે ને જો 1 કિલો લાવીશું, પછી ટાઈમ મળશે ને એ સસ્તું હશે તો બીજું 1 કિલો લાવીશું. પણ નહીં તો આટલુંમાં આમ તો ચાલી જશે, પણ વાંધો નહીં લઈ દઈશું. અને જો કાલે શિવરાત્રિ છે ને તો ખાવા માટે શક્કરિયા બી લઈ દીધા છે આપણે, કેમ કે બહુ નથી ખાતા, એક તો માંડ ખાય બધા, એટલે એને બી હજી પલાળવાના છે ડોલમાં. તો છે ને પલાળ રાખીએ અને હવે મોડા ધોઈને ચોખ્ખા કરીશું, કેમ કે અત્યાર સુધી તો મેં છે ને પલાળેલું હતું ને એટલા માટે. આપણે હવે આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ અને મળીશું કાલે નવા વિડીયોમાં. તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો. અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને મસ્ત મજાની સારી કમેન્ટ કરી દેજો. તો ચલો મળીએ બધા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય.